ઘડિયાળને જોઈને ટાઈમ વેસ્ટ નથી કરવાનો, જે ઘડિયાળ કરે છે ને એ કરવાનું છે, મને આગળ વધવાનું છે। ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે। ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત નવા વ્લોગની અંદર કરી દઈએ। અત્યારે વાગ્યા છે 9:30 અને ઘરના કામ બધા જ થઈ ગયા છે અને સવારના પોરમાં અમૃત વેળા થઈ ગયા, વોકિંગ કરી આવ્યા અને દિશાએ નાસ્તો પણ બનાવી લીધો અને અમે બધાએ નાસ્તો કરી પણ લીધો અને વાસણ પણ માંજી લીધા। દિશાએ પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું અને મેં બધા જ ફળિયા વાળી નાખ્યા, અંદરના બહારના બધા જ ફળિયા વાળી નાખ્યા। અને ચાલો હું અત્યારે ઝાડને પાણી પાઉં છું। જો અત્યારે વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા છે ને, લાગે છે કે હમણાં જ વરસાદ આવશે, પણ કાલે પાણી પાયું નહોતું ને બપોર પછી, એટલે પછી આજે મને એવું લાગ્યું કે ઝાડને પાણી તો પાવવું જ પડશે, કદાચ નહીં ને વરસાદ ન આવ્યો તો ચાલો મેં આજે બધા જ ઝાડ પાનને પાણી પાઈ દીધા। સરસ મજાના ઝાડ પાનને પાણી પાયા। હવે થોડીક વારની અંદર જ મને એવું લાગે છે કે વરસાદ આવશે, કારણ કે જો ઝરફરાટ તો શરૂ થઈ જ ગઈ છે, હમણાં જ વરસાદ તૂટી પડવાનો છે આજે તો કાંઈ વાંધો નહીં। અને કુદરતને કોણ રોકી શકે ને, એ એનું કામ કરશે અને આપણે આપણું કામ કરવાનું છે। ચાલો ત્યારે ઘરના કામ બધા જ થઈ ગયા છે। નિખિલ કિશન પણ જતા રહ્યા છે એની જોબ ઉપર, હે ને, એટલે વ્યવસ્થિત બધું જ કામ થઈ ગયું છે। અને દિશા પણ આ સમયે ગઈ છે, ધાનુબેનને નાસ્તો કરાવી લેશે હમણાં, એને નવડાવી ધોવડાવી અને તૈયાર કરી અને પછી જ નીચે લઈ આવશે। હજી તો હું ઝાડપાનને પાણી પાવ જ છું, ત્યારે જ તે ઝરફરાટ તો ચાલુ જ હતી, પણ જેવી હું અંદર ગઈ ને કિચનની અંદર, હજી તો હું રસોઈની શરૂઆત કરતી હતી ત્યાં તો એની રમઝટ બોલાવી જ દીધી અને વરસાદ એકદમ એને તાબડતોબ આવી જ ગયો। જુઓ કેટલો બધો વરસાદ આવે છે અત્યારે, એને ખૂબ જ એને પાણી છલકાઈ ગયા, પાણી બહાર ચાલવા લાગ્યા અને રોડ આખો પાણી થઈ ગયો, એટલો બધો વરસાદ આવ્યો। પણ જો થોડીક વારની અંદર જ વરસાદ જ્યારે ગયો ને તો તરત જ જમીન એકદમ કોરી પણ થઈ ગઈ। જો બીજા માળનું પણ પાણી આવે છે નીચે અને ત્રીજા માળનું માના બીજી અગાસી છે ને એનું પણ પાણી નીચે આવે છે। માના જો આખી અગાસી કેટલી ભરાઈ ગઈ છે, ત્યારે નીચે પાણી આવી શકે ને। જો કેટલું સરસ મજાનું વાતાવરણ અત્યારે થઈ ગયું છે કાંઈ, જો આ વાતાવરણ તો ખાલી ઘરના આંગણાનું છે, બહાર જઈએ ને તો કેટલું સરસ મજાનો નજારો હોય એને। મને તો ઘરની અંદર જ તે કુદરતી વાતાવરણ જોવાની એટલી મજા આવે ને। જો ઝાડ અને પાન કેટલા સરસ મજાના ખીલ્યા છે અત્યારે તો, એને એકદમ પોપટી કલર દેખાય અને એકદમ ગ્રીન કલર, ઝેરી લીલો કલર પણ દેખાય, અલગ અલગ ઝાડના પાનના કલરો દેખાય એને આ નજારો જોવાની તો ખૂબ જ મજા આવે મને તો। ચાલો ત્યારે હું આવી ગઈ અત્યારે કિચનની અંદર, એને વરસાદ એનું કામ કરશે ત્યાં સુધીમાં આપણે રસોઈ કરી લઈએ। એને હજી તો હું રસોઈ અડધી પણ નહોતી થઈ ને ત્યાં તો જમીન કોરી પણ થઈ ગઈ એવું જ લાગે એક જાણે વરસાદ આવ્યો જ નથી એને। ચાલો ત્યારે રસોઈની શરૂઆત કરી દીધી છે મેં। તો રસોઈમાં આજે બનાવવાનું છે દૂધીનું શાક, દૂધી દાળનું શાક કરશો આપણે। તો ચાલો, સરસ મજાની કૂણી એવી દૂધી હતી તો મેં એને સમારી લીધી અને આજે નિખિલ કિશન કાંઈ છે નહીં, એટલા માટે થઈને ખાલી હું, દિશા અને સાક્ષી 3 અને ધાનુબેન છે, બસ ત્યારે અમારી 3 પૂરતી રસોઈ આજે કરવાની છે। તો સૌથી પહેલાં તો મેં તેલ મૂકી અને મરચાં તળી લીધા, કારણ કે હમણાંથી મરચાં બધા બહુ ખાય છે ને, આ ઠંડી જેવું વાતાવરણ છે ને તો બધાને બહુ ભાવે છે એટલા માટે થઈને ચાલો ઉપર મીઠું નાખી દીધું છે, કઢાઈની અંદર રાઈ જીરું મૂકી દીધું, હિંગ મૂકી દીધી અને આપણી સરસ મજાની દૂધી, કૂણી એવી દૂધી આવે છે હમણાં તો, શાકભાજી એટલા સરસ મજાના આવે છે ને, નજર પડે આપણી ને આપણી અને હું તો શાક માર્કેટમાં ગઈ હોઉં ને તો મને તો એટલી મજા આવે ને શાકભાજી લેવાની। અને જો ઉપરથી તો એટલા સરસ મજાના શાકભાજી દેખાતા હોય ને, પણ અમુક શાકની અંદર કોઈ સ્વાદ જ નથી હોતો। એને પહેલાંના સમયની અંદર શાકના કેટલા સરસ મજાના સ્વાદ આવતા, એને કોઈ ઝાઝા મસાલા ન નાખ્યા હોય ને તો પણ શાક એકદમ નિખરીને બહાર આવે અને સુગંધ તો ત્રીજા ચોથા ઘરે આવે, હે ને, એમ થાય કે તમે આ શાક બનાવ્યું છે, આજે આ શાક બનાવ્યું છે એવું લાગે। ચાલો ત્યારે રસોઈ આપણી આગળ વધે છે। એને દૂધીને આપણે વઘારી લીધી છે અને સાથે સાથે તે દાળ નાખી દીધી છે, કારણ કે દાળ ચડી જાય ને
અંદર આપણે હળદર અને મીઠું નાખી દીધું છે અને ચાલો ઉપર થાળીમાં પાણી મૂકી દઈશું તો એની વરાળે દૂધીનું શાક ચડી જશે. દૂધીના શાકને ચડતા બિલકુલ વાર ન લાગે, પણ દાળને ચડતા વાર લાગે ને. પલાળી હતી આજ સવારે જ તે, એટલા માટે થઈને થોડીક વાર લાગશે. અને એમાંય તે કડાઈમાં કર્યું છે એટલે થોડીક તો વાર લાગે ને. આ જે સ્ટેજ છે ને ત્યારે ધાનુનું શાક આપણે કાઢી લેશું, કારણ કે હવે મરચું નાખવાનું હોય એટલા માટે થઈને ધાનુનું કાઢી લીધું. તો આમાં નાખી દીધું છે મેં અત્યારે ધાણા જીરું અને ચટણી અને સહેજ મસ્તી ખાંડ, કારણ કે આપણે લીંબુ પણ નાખશું તો ખાટું મીઠું શાક આ દૂધી દાળનું મસ્ત એવું લાગે. અને તમે કઈ રીતે બનાવો છો એ સહેજ મને કમેન્ટની અંદર પણ કહેજો. જો હું તો આ જ રીતે બનાવું છું, મારા દાદીમાં પણ આમ જ બનાવતા અને મારા સાસુ પણ આવી જ રીતે દૂધી દાળનું શાક બનાવતા. હા, પછી સમય જતાં જતાં કુકરમાં પણ બનાવતા ગયા, પણ મીઠું શાક જો બનાવવું હોય ને, શાકનો સ્વાદ લેવો હોય ને, તો ખુલ્લા વાસણમાં જ આપણે બનાવવું જોઈએ. ચાલો, આપણું સરસ મજાનું શાક બનીને એકદમ રેડી છે. તો ચાલો આપણે ઢાંકી અને એક બાજુ એમને મૂકી દઈએ. સાથે સાથે સરસ મજાના ગાજર આવ્યા છે, તો એક કડાઈની અંદર, નાની એવી કડાઈની અંદર આપણે રાઈ અને હિંગ નાખી દઈશું અને સાથે સાથે હળદર પણ નાખી દઈશું. અને જો સરસ મજાના ગાજર આવ્યા છે, તો ગાજર અને મરચાંનો આપણે પાક્કો સંભારો કરી લેશું. અને એટલા સરસ મજાના મીઠા ગાજર આવે છે કાંઈ કે ન પૂછો વાત, અને એનો કલર પણ એટલો સરસ મજાનો હોય ને. તો આ ચાલો, રસોઈ મારી બધી તૈયાર છે અને હું રોટલી બનાવતી હતી ત્યાં તો ધાનુબેન આવી જ ગયા. અને ધાનુબેન આવે ને એટલે પછી તરત જ ઇન્સ્ટન્ટ આપણે એની સાથે બહાર નીકળી જ જવું પડે. તો ચાલો, રોટલી પણ કરવા દીધી નહીં. અને તો હવે થોડીક જ રોટલી બાકી હતી તો પણ ધાનુએ કાંઈ કરવા દીધી નહીં. ચાલો દાદી બહાર, ચાલો. એને હવે જો થોડીક 5-6 રોટલી જ બાકી હતી. દિશા કે મમ્મી ચાલો તમે બહાર, એને રમાડો થોડીક વાર માટે થઈને, હું પછી રોટલી કરી નાખે છે ને. તમે નીકળી જાઓ ધાનુબેનને લઈને બહાર એને, કારણ કે નહીં તો દેકારો કરી નાખે ને. દાદી ચાલ બહાર ચાલ, એટલા માટે થઈને ચાલો ધાનુબેનની સાથે આજે તો રમી જ લઈએ. જો હમણાં થોડીક વાર પહેલાં કેટલો વરસાદ હતો, જોયું તો ને તમે, એને એટલો બધો વરસાદ હતો ને. અત્યારે જુઓ એને 2 થી 3 કલાકની અંદર પાણી બધું જ સુકાઈ ગયું. અને હમણાંથી અમારા ગટરના ઢાંકણા થઈ ગયા છે સરસ મજાના, એટલે એમાં પણ પાણી બધું ઉતરી જાય છે. એટલા માટે થઈને જો સરસ મજાનો નજારો અત્યારે છે હે ને. કુદરતે પોતાનો રંગ એટલો સરસ મજાનો નિખાર્યો છે કે ન પૂછો વાત. એને ધાનુબેનને તો એટલી મજા આવે ને, બહાર એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એને બહાર બેઠા હોય તો આપણને એમ જ લાગે કે જાણે એસીમાં બેઠા છીએ. એટલું બધું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને હમણાં કેટલા દિવસથી તડકો તો આવતો જ નથી, બિલકુલ તડકો નથી આવતો. એને એકદમ આમ વાદળછાયું વાતાવરણ જ રહે છે. જો હમણાં તો કેટલું ઘેરાયેલું હતું, એકદમ એમ જ થતું હતું કે હવે આ તો રોકાશે જ નહીં વરસાદ. એને બદલે જો વાદળ એકદમ વિખરાઈ ગયા, એને છૂટા પડી ગયા. અત્યારે ક્યાંક બીજે વરસાદ પડતો હશે, પેલી બાજુ ઘણો બધો અંધારેલો છે વરસાદ, એને વાદળ અંધારેલા છે, ત્યાં પણ એ વરસાદ વરસતો જ હશે. એને અહીંયા નહીં તો ક્યાંક બીજે એનું કામ તો ચાલુ જ હોય ને. પ્રકૃતિ ક્યારેય ફ્રી હોતી નથી, પ્રકૃતિ પોતાનું કામ કર્યા જ કરે છે. ચાલો, ત્યારે ધાનુબેનની સાથે હમણાંથી રમવાની એટલી મજા આવે છે ને, કારણ કે નવા શબ્દો એટલા બોલતા શીખી ગઈ છે ને. દિશાબેને કરી લીધું છે અત્યારે કપડાં, હે ને, જે સવારના રનિંગ કપડાં હોય ને એ તો નીકળી જ ગયા છે, અત્યારે સુકાઈ ગયા છે. ઘરની અંદર નાખી દીધા હતા કારણ કે વરસાદ આવી ગયો હતો ને, તો એ પાછા નાખવા પડ્યા. તો અત્યારે જે સફેદ કપડાં મારા હોય, ક્યાંક આપણે ખોટકાન કામે કેવી રીતે વ્યવહારિક કામે ગયા હોય તો એ કપડાં થોડાક ભેગા થઈ ગયા હતા, તો એ સફેદ કપડાં આજે કરી લેવાના છે. ચાલો, ત્યારે બધું જ કામ તો થઈ ગયું છે, રસોઈ બધું થઈ ગયું છે, પણ હજી જમવાને થોડીક વાર છે. એટલા માટે થઈને ચાલો હું પહેલાં કિચન સાફ કરી નાખીશ. જો બધું મેનેજમેન્ટથી આપણે ચાલીએ ને તો ક્યારેય આપણા કામથી આપણને કંટાળો આવે નહીં. એને ઘરના કામ કરવામાં ખાસ કરીને ધ્યાન રાખવાની ખૂબ જરૂર પડે, કારણ કે આપણી માન્યતા તો એવી છે ને કે ઘરના કામ ક્યારેય ખૂટે જ નહીં, એને પૂરા જ ન થાય એમ. એને મતલબ જિંદગી પૂરી થઈ જાય પણ ઘરના કામ ક્યારેય પૂરા થાય નહીં. બસ આપણા બધાના વિચાર એવા જ છે કે નહીં? શું લાગે છે તમને? હકીકત છે? નહીં. એને જો કામને વ્યવસ્થિત અને ઢંગથી કરીએ ને, તો કામને સાચી દિશા આપી દઈએ ને,
તો કામ જરૂર સારામાં સારા થશે અને ચોખ્ખા કામ પણ થશે અને સાથે આપણે પણ ખુશ રહેશું અને આપણા પરિવારના સભ્યો પણ બધા જ ખુશ રહેશે અને ઘરનો માહોલ આખો બદલાઈ જશે, મના વાતાવરણ જ એકદમ પોઝિટિવ બની જશે. તો તેના માટે આપણે શું કરવું જોઈએ? જો આપણું જ કામ છે ને, આપણા ઘરનું જ કામ છે ને, તો કામને ક્યારેય બોજો નહીં સમજવાનો, ખુશી ખુશી કામ કરવાનું. ખુશી માટે કામ કરીશું ને તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશું ને તો ઘર પણ ખુશ થઈ જશે, ઘરના સભ્યો પણ ખુશ થઈ જશે અને આપણે પણ ખુશ જ રહીશું. આપણા ઘરના કામ જો બોજો, માથાનો દુખાવો, ટેન્શન સમજીને ચાલશું ને તો ક્યારેય પૂરા થવાના જ નથી. આપણે સમજવાનું છે કે આ મારું ઘર છે, મારી જવાબદારી છે અને મારે જ સારામાં સારી રીતે આ ઘરને અને અમારા ઘરના સભ્યોને ચલાવવાના છે. બસ ઘરને પોતાની હોશિયારીથી ઘરને મંદિર જેવું પણ બનાવી શકીએ અને ઘરને સ્વર્ગને લાયક પણ બનાવી શકીએ. એ આપણા હાથમાં છે ને, એક સ્ત્રીના હાથમાં છે, એક મહિલાના હાથમાં છે કે ઘરને શું બનાવી શકે. ઘરને ઘરે બનાવી શકે, મંદિર પણ બનાવી શકે અને સ્વર્ગ પણ બનાવવાની જવાબદારી કોની છે? મારી પોતાની છે. મને હર એક મહિલા એવું કહી શકે, હર એક સ્ત્રી એવું કહી શકે કે હા, મારી જવાબદારી મારું ઘર ચલાવવાની છે. ભલે ચાહે પુરુષ કમાઈને લાવે છે પણ ઘર કોણ ચલાવે છે? સ્ત્રી જ ચલાવે છે ને. કેટલા પૈસા ક્યાં નાખવા અને કેટલી વસ્તુ કેવી રીતે વાપરવી એ સ્ત્રીના હાથમાં છે. અને પુરુષ તો કમાઈને આપી દેશે પણ ઘર ચલાવવાની જવાબદારી આપણી છે. ચાહે કરકસરથી પણ ચલાવી શકીએ અને ચાહે ઉડાડીને પણ ચલાવી શકીએ. જો સમજદાર સ્ત્રી હોય ને તો ઘરમાં ક્યારેય તકલીફ પણ ન આવે, તાણ પણ ન આવે અને કોઈ મુસીબત પણ આવે નહીં. ચાલો ત્યારે મારું બધું જ કામ થઈ ગયું છે વાતુમાં ને વાતુમાં. હજી જમવાનું બધું બાકી છે. દિશા કે મમ્મી હું થાળી કાઢી નાખું? મેં કીધું હા, તું થાળી કાઢ ને, ત્યાં સુધીમાં હમણાં જ મારે કિચન સાફ થઈ જશે. ને ધાનુબેનને ત્યાં સુધીમાં દિશાએ જમાડી લીધી ને મેં પ્લેટફોર્મ સાફ કર્યું ને ત્યાં સુધીમાં ધાનુબેનને જમાડી લીધી. કારણ કે ધાનુબેનને જમાડતા એટલી બધી વાર લાગે ને કે ન પૂછો વાત. એટલા નખરા કરે ને ધાનુબેન જમતા જમતા તો ત્યાં સુધીમાં મારે 10 કામ થઈ જાય. એને એટલું બધું બેન નખરા કરે. કાંઈ વાંધો નહીં, એને બાળક છે ને, જ્યાં સુધી બાળક છે ને ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો છે અને એ પણ ખુશી ખુશી નિભાવવાનો છે અને એ પણ જિંદગીની એક મજા છે. કારણ કે હમણાં જ બાળપણ પૂરું થઈ જશે, ક્યારે એ મોટી થઈ જશે ને ખબર પણ પડશે નહીં. અમાસા પણ કહેવત છે ને કે દીકરીઓને વધતા કાંઈ વાર લાગે નહીં. હમણાં સ્કૂલે બેસી જશે તો કાંઈ એટલા બધા ઘરમાં કામ રહેવાના નથી. હજી એમને એટલું બધું જમતા કરાવતા આવડતું નથી ને એટલે થોડોક પ્રોબ્લેમ થાય, નહીં તો એટલો બધો પ્રોબ્લેમ થાય નહીં. કાંઈ વાંધો નહીં. ચાલો ધાનુબેને અત્યારે જમી લીધું છે. ચાલો હવે અમે જમવા માટે બેસી જઈએ. તો ચાલો, સરસ મજાનું દૂધી દાળનું શાક છે, ફુલકા રોટલી છે અને સલાડ છે, સંભારો છે. ચાલો સાથે સાથે દહીં પણ છે ને, એકદમ સરસ મજાનું મોળું દહીં છે અને આપણા તળેલા મરચાં પણ છે. ચાલો જમવા તમે લોકો પણ બધા જમવા આવી જાઓ. મેં સરસ મજાની ભગવાનને થાળી પણ ધરી દીધી હતી અને આ સમયે હું, દિશા અને સાક્ષીને હજી થોડીક વાર લાગે એમ હતી એટલા માટે હું અને દિશા ચાલો જમવા બેસી ગયા છીએ અત્યારે. અને થોડીક વારની અંદર જ સાક્ષી આવી અને અમને જોઈન્ટ કરી લેશે એને, કારણ કે એને હમણાંથી બહુ મોડું થઈ જાય છે, 1:30-2 વાગી જાય છે. તો ચાલો અમે તો 1 વાગે તો જમી જ લઈએ વધારેમાં વધારે ટાઈમે. એને 1 વાગે જમી અને ચાલો હું ધાનુને હવે સાચવું છું અને બાકીનું જેટલું કામ રહ્યું છે એ દિશા કરશે અને હમણાં જ સાક્ષી આવી જશે તો એને કરાવડાવવા પણ લાગશે એને. ચાલો ત્યારે ધાનુબેનની ધૂમ તો ચાલુ છે ને, ટીવી ચાલુ છે એક બાજુ અને બેન જો એને ડાન્સ પણ કરતા જાય છે અને મને પણ ડાન્સ કરાવડાવતા જાય છે અને સાથે સાથે દિશાબેનનું પણ કામ ચાલુ છે. એને સૌથી પહેલાં તો કચરા કાઢી નાખ્યા, એને આખું ડાઇનિંગ ટેબલ આ તે બધું જ સાફ કરી કચરા કાઢી અને અત્યારે વાસણ માંજવા માટે થઈને પણ ગઈ છે. જો વાગી ગયા છે 1:45 પણ હજી સાક્ષી આવી નથી કારણ કે આજે એને મોડું થઈ ગયું છે એને. ચાલો ધાનુબેનના નખરા ચાલુ છે અને સાથે સાથે મને પણ એ કરાવે છે. અને જો એની સાથે બાળકોની સાથે બાળક થઈને રમીએ ને તો જ એને મજા આવે અને આપણને પણ મજા આવે ને. એની ભાષાને આપણે સમજવી જોઈએ. એને આ સ્ટેજે આપણે પણ બાળક બની જવું જોઈએ અને બાળક તો બાળક છે જ તે. ચાલો આ સમયે ધાનુને લઈને દિશા સુવા જતી રહી છે અને ચાલો મેં થોડા ઘણા મકાઈના જે ડોડા હતા એને મકાઈ હતી એ બધી લગાવી દીધી છે એને. તો ચાલો ખિસકોલી મસ્ત એવી પોતાનો
ખોરાક જમે છે એને. ચાલો મને એમાં તો કે ઉપર જઈને સૂઈ ગયા બધાય, પણ ઉપર જઈને તો ધમાલ ચાલુ છે, કારણ કે જે કપડાં સફેદ કપડાં મશીનમાં નાખ્યા હતા ને એ સુકાઈ ગયા હતા. તો સાક્ષી ઉપર લઈને જતી રહી હતી એ બધા જ કપડાં. તો દિશા કે લાવને હું તને સૂકવવા લાગુ, ધાનુબેન હજી રમશે ત્યાં સુધી. તો ચાલો બંને થઈ અને કપડાને સૂકવી દીધા. આજે સાંજે બહાર જવાનું છે એટલા માટે થઈને મેં દિશાને કીધું તું ઝડપથી બેનને સુવડાવી દે, નહીં તો સાંજે ઉઠશે નહીં એને. ચાલો અત્યારે અમે નીકળી પડ્યા બહાર. આ સાંજનો સમય છે, અત્યારે લગભગ વાગી ગયા છે 6 ને સાંજના 6 વાગી ગયા છીએ. તો ચાલો અમે ક્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો ધાનુબેનના નખરા ચાલુ છે, એને બૂબુ પહેરવા જ ન હોય, એને પરાણે બૂબુ પહેરાવી અમે બહાર જવું હોય ને ત્યારે. અને હમણાંથી તો જો આગળ બેસતા શીખી ગઈ છે ને. એને અત્યાર સુધી એને આવડતું નહીં આગળ બેસતા. જેવી બ્રેક આપણે લગાવીએ ને એટલે તરત જ એનું માથું આગળ ભટકાય અને પછી રોવે કંઈ ખૂબ જ રોવે. અને આપણે ગાડી વચ્ચે ઊભી રાખીને પણ એની માવજત કરવી પડે. એટલા માટે થઈને એકલા એને ક્યાંય લઈ ન જવાય. પણ હવે તો એ શીખી ગઈ છે આગળ ઊભા રહેતા, તો એને શોખ પણ થાય. એને ગમે તે ગાડી લઈને જાય ને તો એ આગળ ઊભી જ રહી જાય. ચાલો ત્યારે કેટલો સરસ મજાનો નજારો છે. આગળ પાછળ જોઈ લો અમારું આ અમરેલી સિટી છે. અને અત્યારના સમયમાં આ સમયની અંદર અત્યારે રક્ષાબંધન હમણાં જ નજીક આવે છે, એટલા માટે તમે જુઓ ગામની અંદર, આખા ગામની અંદર જ્યાં ત્યાં રાખડીઓના સ્ટોલ લાગી ગયા છે. અત્યારથી જ લાગી ગયા છે, કારણ કે હમણાં થોડાક દિવસોની અંદર અત્યારે રક્ષાબંધન આવી જશે અને તહેવારોના દિવસો બસ બધા આવે જ છે. કાલથી તહેવાર શરૂ થઈ જશે હેને. આજે અમાસ છે અને કાલથી હવે તહેવારની શરૂઆત થઈ જશે. તો ચાલો કાલ શ્રાવણ મહિનો શરૂઆત થઈ જશે. તો આજે અમે આવી ગયા છીએ હિંડોળા કરવા માટે થઈને હવેલીએ હેને. અમારી હવેલી અહીંયા અમરેલી ગામની હવેલી છે, આ ઠાકોરજીની હવેલી છે, દ્વારકાધીશની હવેલી છે. તો ચાલો સરસ મજાના દર્શન કરી અને અમે નીચે આવી ગયા છીએ. એને દર્શનને સેજ જ વાર હતી એટલા માટે થઈને અમે દોડીને જતા રહ્યા દર્શન કરવા માટે થઈને. અને અમે દર્શન હજી કરી જ રહ્યા ને ત્યાં તો ટેરો આવી ગયો. તો ચાલો અમે દર્શન કરીને નીચે આવી ગયા છીએ. જો આ છે અમારી હવેલી એને. તો જો થોડીક વારની અંદર જ હમણાં ગિરિરાજજીના પણ દર્શન ખુલી જશે. ચાલો ખુલી ગયા છે, તમે લોકો પણ દર્શન કરી લ્યો. આ છે અમારી અમરેલીની હવેલી હેને, દ્વારકાધીશની હવેલી. ગિરિરાજજીના દર્શન તમે બધા જ કરી શકો છો. ચાલો મેં તમને બધાને દર્શન કરાવી દીધા. હવે નીકળવાના છીએ થોડીક વારની અંદર જ તે બહાર, કારણ કે હમણાં આરતીનો સમય થઈ જશે. તો આરતી કરીને જ અમે ત્યાંથી નીકળવાના છીએ ને. અમે 2 દર્શન કર્યા, હિંડોળાના પણ દર્શન કરી લીધા અને સાંજના દર્શન પણ કરી લીધા, શેનના દર્શન પણ કરી લીધા અને ગિરિરાજજીની આરતી પણ અમે કરી લીધી. અને સરસ મજાના આજ તો દર્શન થયા. ઘણા દિવસથી અમે હવેલીએ આવ્યા જ નહોતા, તો આજે ફાઇનલી અમે હવેલીએ આવી ગયા હતા. અને ચાલો હવે નીકળી ગયા છીએ ઘર તરફ. થોડી ઘણી ઘરની વસ્તુ લેવાની હતી એ લઈ લીધી અને ચાલો ઘર તરફ છીએ. આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.